નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। ભર ઉનાળે માવઠું ભૂકા કાઢશે। 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। 45 દિવસ પછી મળશે બીજું એલપીજી સિલિન્ડર। ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગોડાઉન બનાવવા માટે મળશે 2 લાખ રૂપિયાની સહાય। ગાયોના હિતમાં સીએમનો મોટો નિર્ણય। સરકાર આપશે 50,000 રૂપિયા। ગામડાઓ બનશે શહેર જેવા સ્માર્ટ। પાન કાર્ડમાં થશે ફેરફાર। ગુજરાતમાં એલપીજી અને પીએનજીની અછતની ચિંતા છોડો। ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય। સરકારનો મોટો નિર્ણય। વર્ષ 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં થયો છે સુધારો। જો તમારા ખાતામાં ₹2000નો 22મો હપ્તો જમા ન થયો હોય તો કરી લેજો આ કાર્ય પૂર્ણ। વૃદ્ધોને મળશે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન। ભાડા કરારમાં નવો કાયદો લાગુ। સોલાર સિસ્ટમ ઉપર મળશે 90,000 રૂપિયાની સબસિડી। સાથી ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 56,000 રૂપિયા। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ 18 થી લઈને 21 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળાની વાત કરીએ તો 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સમુદ્રીય ગતિવિધિઓને જોતા 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। જો કે હોળીના પવનના વર્તારા મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો 45 દિવસ બાદ જ મળશે બીજું એલપીજી સિલિન્ડર। મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડી છે। ગેસ અછતની અસર હવે ગામડાઓમાં પણ જોવા મળી છે। ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ વધારીને હવે 45 દિવસ રાખવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે તમને 45 દિવસ બાદ જ બીજું ગેસનો બાટલો મળશે। જણાવીએ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની અપીલ પર એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમોમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક ટોલ પાસના દરોમાં 2.5% વધારો કરવામાં આવ્યો છે। હાલમાં ખાનગી વાહનો માટે 3,000માં મળતા આ પાસ હવે 3,075માં મળશે। આ પાસ 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે। આ ઉપરાંત સરકાર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરીને તેને ડિજિટલ બનાવવાની યોજના પર કામ કરી રહી છે। મિત્રો, આજના સમાચાર ઉપર નજર કરીએ। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યો છે, જેનો મેસેજ ખેડૂતોને મળી ગયો છે। જો તમને આ મેસેજ નથી મળ્યો તો તમે તમારું બેંક ખાતું ચેક કરી શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 9 કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। શું મિત્રો, તમારા ખાતામાં પણ ₹2,000નો 22મો હપ્તો જમા થઈ ગયો છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય। ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે ગોડાઉન બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉના નિયમો મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે। ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે સરકારે બજેટમાં 154 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ પણ કરી છે। મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે લેવાયો મહત્વનો નિર્ણય। ગૌશાળાની નોંધણીની સમયમર્યાદા વધારી 30 જૂન 2025 સુધી કરાઈ। 30 જૂન 2025 સુધી નોંધણી થયેલા ગૌશાળા પાંજરાપોલને લાભ મળશે। ગૌશાળા પાંજરાપોલને અંદાજે 10 કરોડની વધારાની સહાય મળશે। યોજના હેઠળ હાલ એક પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની સહાય
આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ગેસ બુકિંગને લઈને નવો નિયમ। ગેસ સંકટ વચ્ચે નવો નિયમ જારી કરાયો છે। નિયમ એ છે કે બુક કરાયેલા સિલિન્ડર 2.5 દિવસમાં પહોંચાડવા જોઈએ। જો એજન્સીઓ સિલિન્ડર મોકલવામાં વિલંબ કરે છે તો વપરાશકર્તાઓ તેલ કંપનીઓને ફરિયાદ કરી શકે છે। ગેસ પ્રોવાઇડરને જાણ કરવા માટે તમે મિત્રો નંબર જોઈ શકો છો 1800-23-355 પર કોલ કરો અને તમારી ફરિયાદ સંબંધિત વિભાગને ટ્રાન્સફર કરવામાં આવશે। બુક માટે એચપી માટે છે, ઇન્ડિયન માટે છે અને ભારત ગેસ માટે જે નંબર આપવામાં આવે છે એમાં તમે કોલ કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ઘટીને 10 ગ્રામ માટે 1,60,830 થઈ ગયો છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,60,730 પર પહોંચી ગયો છે। આ સાથે ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે। ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ 2,79,800 રૂપિયા પર પહોંચી ગઈ છે। મિત્રો ત્યારના સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ આપને જણાવી દઈએ મિત્રો કે હવે 50,000 રૂપિયાની સહાય મળશે। રાજ્યના માર્ગ અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થાય છે, ઇજાગ્રસ્ત થાય છે તો તેમણે નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવો જોઈએ। રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 48 કલાક બાદમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની પ્રોસેસો છે પૂરી થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાધન ખરીદવા માટે 50%ની સબસિડી મળશે। 22થી વધુ વસ્તુઓના અડધા ભાવે। એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કલ્યાણકારી યોજના મુખ્ય હેતુ ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનું હતું। યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો, ખાતર, બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદી ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ 22 કે તેથી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ યોજના ખેડૂતોને કોઈ પણ પસંદ કરેલી વ્યક્તિ માટે 50% ચૂકવવાના રહેશે। બાકી 50%ની રકમ કડી એપીએમસી દ્વારા સબસિડી સ્વરૂપે છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નારિયેળીના વાવેતર કરતા ખેડૂતોને મળશે હવે 56,000 રૂપિયાની સહાય। ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। નારિયેળીને વિસ્તારને લઈને મિત્રો આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેળી વિકાસ બોર્ડ દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી છે આ યોજના અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 56,000 સુધીની સહાય મળે છે। જે ખેડૂતો સંસ્થાઓ જમીન ધરાવે છે તેઓ વૈજ્ઞાનિક નારિયેળીને ખેતી પદ્ધતિ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા એટલે કે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છે છે અને તેઓ યોજના હેઠળ નાણાકીય સહાય પણ મેળવી શકે છે। મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર સિસ્ટમ માટે મળશે 90,000ની સબસિડી। પીએમ સૂર્યઘર માફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઘરે ઘરેનું રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી છે એ 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 60,000 રૂપિયા કી વિયા। આ સાથે મિત્રો અરજી કર્યા બાદ મિત્રો આપણે જણાવી દઈએ તો 2 કિલોવોટની સોલાર સિસ્ટમથી તમે ફેન, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ મિક્સચર જેવા રસોડાના ઉપકરણો છે સરળતાથી ઉપાડી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ આપને જણાવી દઈએ મિત્રો કે હવે 50,000 રૂપિયાની સહાય મળશે। રાજ્યના માર્ગ અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થાય છે, ઇજાગ્રસ્ત થાય છે તો તેમની નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવો જોઈએ। રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 48 કલાક બાદમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની પ્રોસેસો છે પૂરી થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાધન ખરીદવા માટે 50%ની સબસિડી મળશે। 22થી વધુ વસ્તુઓના અડધા ભાવે। એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કલ્યાણકારી યોજના મુખ્ય હેતુ ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનું હતું। યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો, ખાતર, બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદી ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ 22 કે તેથી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ યોજના ખેડૂતોને કોઈ પણ પસંદ કરેલી વ્યક્તિ માટે 50% ચૂકવવાના રહેશે। બાકી 50%ની રકમ કડી એપીએમસી દ્વારા સબસિડી સ્વરૂપે છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નારિયેળીના વાવેતર કરતા ખેડૂતોને મળશે
હવે 56,000 રૂપિયાની સહાય. ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. નારિયેળીને વિસ્તારને લઈને મિત્રો આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેળી વિકાસ બોર્ડ દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી છે આ યોજના. અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 56,000 સુધીની સહાય મળે છે. જે ખેડૂતો સંસ્થાઓ જમીન ધરાવે છે તેઓ વૈજ્ઞાનિક નારિયેળીને ખેતી પદ્ધતિ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા એટલે કે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છે છે અને તેઓ યોજના હેઠળ નાણાકીય સહાય પણ મેળવી શકે છે. મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર સિસ્ટમ માટે મળશે 90,000ની સબસિડી. પીએમ સૂર્યઘર માફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઘરે ઘરેનું રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી છે એ 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 60,000 રૂપિયા કી વિયા. આ સાથે મિત્રો અરજી કર્યા બાદ મિત્રો આપણે જણાવી દઈએ તો 2 કિલોવોટની સોલાર સિસ્ટમથી તમે ફેન, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ મિક્સચર જેવા રસોડાના ઉપકરણો છે સરળતાથી ઉપાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપને જણાવી દઈએ મિત્રો કે હવે 50,000 રૂપિયાની સહાય મળશે. રાજ્યના માર્ગ અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી